ઘણા લોકોને હજુ પણ પ્રશ્ન છે કે સર ઇંગ્લિશમાં વિલ, શેલ, શુડ આ બધું કઈ રીતે વપરાય? મસ્ટ, કેન, મે, માઇટ, કુડ એકદમ સરળ રીતે આજે હું તમને સમજાવીશ. તો ધ્યાનથી આ વિડીયો તમારે પૂરો જોવાનો છે. મિત્રો, ઇંગ્લિશ શીખવામાં સૌથી મોટી સમસ્યા એક જ દિવસે આપણને, એક અઠવાડિયામાં આપણને બધું ઇંગ્લિશ ના આવડે. ધીમે ધીમે તમે રોજ થોડું થોડું શીખશો, ચોક્કસથી આવડશે. તો આજે આપણે જે શબ્દો જોઈએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય છે મોડલ વર્બ. મોડલ વર્બ એટલે કે એવા શબ્દો જે વાક્યની ભાવના, તમારી શક્તિ શું છે, તમારી કેપેસિટી શું છે એ બતાવશે. તમે ક્યારે કરશો એ બધી વસ્તુઓ મોડલ વર્બ બતાવશે. તો એ બધા શબ્દો આજે આપણે સમજીશું. તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે માત્ર 7 જ દિવસમાં 8 લાખથી પણ વધારે લોકો યુટ્યુબ પર મારી સાથે ઇંગ્લિશ શીખી રહ્યા છે. આ સહકાર માટે, આ સફળતા માટે તમારો આભાર. હું તમને કાયમ કહું છું કે ઇંગ્લિશ બોલો. ભૂલ તો પડશે, પડવા દેવાની, પરંતુ યાદ રાખો, ભૂલ પડે ને તો જ શીખાય. તો એક વાક્ય 2 થી 3 વાર બોલીને મારી સાથે તમારે સમજવાનું છે. તો આજે આપણે આ સમજીશું વિલ, શેલ, શુડ, મસ્ટ આ બધું શું છે. એ સમજતા પહેલાં આગળના 3 ભાગ જો તમે ના જોયા હોય ને ચોક્કસથી જોઈ લેશો. આગળના 3 ભાગમાં આપણે સમજી ગયા છીએ કે આ બધી વસ્તુઓ કઈ રીતે વપરાશે. સૌથી પહેલાં ઇંગ્લિશમાં મેઇન વર્બ એટલે શું? વોટ ઇઝ મેઇન વર્બ? મેઇન વર્બ અને ઓક્ઝિલિયરી વર્બ આ 2 વસ્તુઓ આપણને ખાસ ખબર હોવી જોઈએ. એક ત્રીજો શબ્દ છે જે પણ આપણે આગળના વિડીયોમાં પહેલા જ ભાગમાં શીખ્યા છીએ, સબ્જેક્ટ. તો આ 3 તો આપણને આવડવા જ જોઈએ. સબ્જેક્ટ, મેઇન વર્બ અને ઓક્ઝિલિયરી વર્બ. તો હમણાં ટૂંકમાં તમને કહી દઉં, કારણ કે આ આવડશે જ ને તો જ ઉપરના શબ્દો તમને આવડશે. તો સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે શું? તો નીચે જે વાક્ય આપેલું છે, આઈ એમ ટીચિંગ, હું અત્યારે તમને ભણાવી રહ્યો છું. આ વાક્યમાં જે કર્તા છે જેને આપણે આઈ કહીએ છીએ, આઈ જે છે ને એને સબ્જેક્ટ કહેવાય. આઈ કેન ટીચ બીજું વાક્ય છે, એમાં પણ આઈ જે છે એ શું કહેવાય? વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ કહેવાય. બીજો પ્રશ્ન છે, ઘણા લોકો કમેન્ટમાં પૂછે છે કે સર મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ કયું? જુઓ, વાક્યમાં જે ક્રિયા થતી હોય ને, મુખ્ય તમને એક્શન દેખાય એને મુખ્ય ક્રિયાપદ કહેવાય. જેમ કે આ વાક્યમાં શું છે? ટીચિંગ, ભણાવવાનું ચાલુ છે. તો ટીચ આ વાક્યનું શું છે? ટીચ એ શું છે? મુખ્ય ક્રિયાપદ છે. નીચેનું વાક્ય છે આઈ કેન ટીચ, આમાં પણ ટીચ શું છે? એ મેઇન વર્બ છે. તો મુખ્ય ક્રિયાપદ આપણને આવડવું જ જોઈએ. હવે છેલ્લો જે પ્રશ્ન છે આમાં, વોટ ઇઝ ઓક્ઝિલિયરી વર્બ? અથવા તો આને ઘણા કેસમાં આપણે શું કહીએ છીએ? આપણે આને હેલ્પિંગ વર્બ પણ કહીએ છીએ. હેલ્પિંગ વર્બ અથવા તો ઓક્ઝિલિયરી વર્બ એટલે કે જે તમારી મદદ કરે એને હેલ્પિંગ કહેવાય. જેમ કે આ વાક્યમાં આ મુખ્ય ક્રિયાપદની પહેલાં શું છે? એમ. એમ જે છે ને એ સહાયક ઓક્ઝિલિયરી ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે. બીજા વાક્યમાં જુઓ, મુખ્યની પહેલાં શું છે? કેન, એ શું છે? ઓક્ઝિલિયરી વર્બ છે. તો આટલું આપણને આવડવું જ જોઈએ. તો આ જે શબ્દો છે એમ અને કેન, આ બંને શું છે? ઓક્ઝિલિયરી વર્બ છે. તો ધ્યાન રાખો, આપણે જે ઉપરના જેટલા પણ આ શબ્દો છે બધા જ શું છે? આ બધા જ છે ને, યાદ રાખો, આ બધા ઓક્ઝિલિયરી વર્બ છે. ઓક્ઝિલિયરી વર્બ કહી શકાય. ખાસ આને સમજો, બધા ઓક્ઝિલિયરી વર્બ છે. પરંતુ આને એક સ્પેશિયલ વર્ડ આપવામાં આવે છે ઇંગ્લિશમાં, આને કહેવાય છે મોડલ વર્બ. અને શું કહેવાય છે? મોડલ વર્બ. હવે મોડલ વર્બ કેમ કહેવામાં આવે છે એ આપણે એક પછી એક વાક્ય જોઈશું એટલે ખબર પડશે. પરંતુ બીજી એક વસ્તુ યાદ રાખો કે આ બધા જ વાક્યો તમે આ બધા જ શબ્દો વાપરશો ને તો મુખ્ય ક્રિયાપદ બિલકુલ નહીં બદલાય. મુખ્ય ક્રિયાપદ નહીં બદલાય એટલે એને આઈએનજી પણ નહીં લાગે, ના તો એનું પાસ્ટ ફોર્મ, કશું જ નહીં થાય. જે સાદું ફોર્મ હોય છે ને એનું એ જ રહેશે. તો બધા વાક્યો એક પછી એક આપણે જોઈએ. સૌથી પહેલાં વિલને આપણે સમજીશું. વિલ શું છે? મિત્રો, વિલ જે છે, વિલ ખાસ એનો મતલબ થાય છે હું કોઈ ક્રિયા ભવિષ્યમાં કરીશ. બધામાં તમે બધા જ વાક્યોમાં જોશો, સૌથી પહેલાં સબ્જેક્ટ હશે, એના પછી શું આવશે? એના પછી તમારે મૂકવાનું છે મોડલ વર્બ આવશે અને એના પછી તમારું મુખ્ય ક્રિયાપદ જેને આપણે વર્બ કહીએ છીએ આટલું આવશે અને પછી અન્ય શબ્દો હોઈ શકે છે. બટ આટલું તો પહેલાં આવડવું જોઈએ. સબ્જેક્ટ પ્લસ મોડલ વર્બ પ્લસ વર્બ. એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે વિલ છે, એનો સબ્જેક્ટ તરીકે આઈ વિલ ગો. આઈ વિલ ગો પહેલું વાક્ય છે. આઈ વિલ ગો, હું જઈશ. બોલો, આઈ વિલ ગો. તમારે એવું લખવું છે કે શી છે, ધારો કે તમે લખશો શી વિલ કમ. શી વિલ કમ એ આવશે. આઈ વિલ ગો, હું જઈશ. તો અહીંયા આ રીતે તમે મોડલ વર્બ વિલ વાપરી શકશો.
ઘણીવાર ઘણા છોકરાઓ કહેતા હોય છે સર અહીંયા આઈ જોડે શેલ મૂકો ને. શેલ ઘણી જગ્યાએ વપરાતું હોય છે, પુસ્તકોમાં પણ લખાતું હોય છે, પણ સ્પોકન ઇંગ્લિશમાં અત્યારે કોઈ પણ જગ્યાએ શેલ વપરાતું નથી. બધે જ શું વપરાય છે? વિલ વપરાય. તો કોઈ પણ ક્રિયા તમે ભવિષ્યમાં કરવાના હોય ત્યારે શું વપરાશે? વિલ વપરાશે. ફોર એક્ઝામ્પલ, વી વિલ ડિસ્કસ. વી વિલ ડિસ્કસ, અમે લોકો ચર્ચા કરીશું. વી વિલ ડિસ્કસ, આ રીતે વપરાશે. તો શેલ ખાસ યાદ રાખજો, શેલ હવે વપરાતું નથી એટલે આપણે કાઢી નાખીશું અહીંયાથી. ઠીક છે? ઓકે. નેક્સ્ટ, શુડ. હવે શુડ ક્યારે વપરાશે? કોઈક ક્રિયા કર્તાએ કરવી જોઈએ. કોઈ ક્રિયા કર્તાએ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમારા મિત્રના લગ્ન છે તો તમારે જવું જોઈએ. તમારે જવું જોઈએ. સૌથી પહેલાં કર્તા, સબ્જેક્ટ, એની સાથે શું મૂકવાનું છે? મોડલ. યુ શુડ ગો. યુ શુડ ગો, તમારે જવું જોઈએ. યુ શુડ ગો. તમારામાંથી કોઈને કહેવું છે કે ભાઈ મારે ઇંગ્લિશ શીખવું જોઈએ. સૌથી પહેલાં શું મૂકશો? આઈ જોડે મૂકવાનું છે. આઈ અને જોડે મૂકશો શુડ. આઈ શુડ, શીખવું એટલે ક્રિયાપદ છે લર્ન, અને અન્ય શબ્દોમાં આવશે ઇંગ્લિશ. આઈ શુડ લર્ન ઇંગ્લિશ, મારે ઇંગ્લિશ શીખવું જોઈએ. આઈની જગ્યાએ તમે વી મૂકી દો. વી શુડ લર્ન ઇંગ્લિશ, આપણે લોકોએ ઇંગ્લિશ શીખવું જોઈએ. ખાસ આ સમજજો કે જ્યારે તમે મોડલ વાપરશો ને તો આની પાછળનું જે ક્રિયાપદ છે ને એ હંમેશા સાદું જ આવશે. આની જોડે કોઈ જ આઈએનજી કે ભૂતકાળ કે એવું કશું જ નહીં થાય. આટલું ખાસ તમે સમજજો. આના પછી નેક્સ્ટ, મસ્ટ વાળું વાક્ય સમજી લઈએ. મસ્ટ કઈ રીતે વપરાશે? મસ્ટ એટલે આપણે કોઈક ક્રિયા કરવી જ જોઈએ. તમારે કરવી જ જોઈએ. તમે વજન આપીને કહો છો. ઉદાહરણ તરીકે તારે છે ને ધૂમ્રપાન બંધ કરી દેવું જોઈએ. યુ શુડ સ્ટોપ. યુ શુડ સ્ટોપ. હવે ક્રિયા જે છે એ છે સ્મોકિંગ. ખાસ સમજો, યુ શુડ સ્ટોપ સ્મોકિંગ. તો અહીંયા મુખ્ય ક્રિયાપદ કયું છે? આપ જોઈ શકો છો. મુખ્ય ક્રિયાપદ અહીંયા છે સ્ટોપ. યુ શુડ સ્ટોપ. અને સ્મોકિંગ એક શબ્દ તરીકે વપરાયો છે. ધૂમ્રપાનને ઇંગ્લિશમાં સ્મોકિંગ કહેવાય છે. યુ શુડ સ્ટોપ સ્મોકિંગ. તો આ રીતે હવે અમે જુઓ અહીંયા શુડ વાપર્યું છે, બરાબર છે ને? શુડ એટલે તમારે એ ક્રિયા કરવી જોઈએ, પણ તમારે વજન આપવું છે તો તમે શું કહેશો? યુ મસ્ટ સ્ટોપ સ્મોકિંગ. હવે તમારે ધૂમ્રપાન છોડવું જોઈએ અને છોડી જ દેવું જોઈએ. એ અર્થમાં અહીંયા મસ્ટ વાપરવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ છે કે આપણે બધાએ હેલ્મેટ પહેરવું જ જોઈએ. વી મસ્ટ, પહેરવું એટલે વેર. વી મસ્ટ વેર હેલ્મેટ. વી મસ્ટ વેર હેલ્મેટ્સ. આપણે બધાએ હેલ્મેટ્સ પહેરવા જ જોઈએ. વી મસ્ટ વેર હેલ્મેટ્સ. તો આ અર્થમાં તમે મસ્ટ વાપરી શકો. નેક્સ્ટ એક બીજું ઉદાહરણ આપી છે કે દે શુડ, એ લોકોએ, દે શુડ, ધારો કે ક્લીન, દે શુડ ક્લીન ધેર રૂમ. દે શુડ ક્લીન ધેર રૂમ, એ લોકોએ એમનો જે રૂમ છે એ સાફ કરવો જોઈએ. પણ તમારે કરવો જ જોઈએ, એમને કરવો જ જોઈએ. તો તમે શું લખશો અહીંયા? તો તમે લખશો મસ્ટ. દે મસ્ટ ક્લીન ધેર રૂમ. તમારે કહેવું છે કે ના, એ લોકોએ સાફ કરવો જ જોઈએ, બરાબર ને? તો એ કેસમાં તમે મસ્ટ અહીંયા વાપરી શકો. તો એ તમારા ઉપર છે કે તમારે વાતને વજન આપીને કહેવું છે કરવું જોઈએ કે કરવું જ જોઈએ એ અર્થમાં કહેવું છે. નેક્સ્ટ, કેન ક્યારે વાપરશો? હવે કેનને વાપરવા માટે ખાસ કંઈક કરવાની શક્તિ હોય તમારામાં. ઉદાહરણ તરીકે આઈ કેન. હવે બધા જ લોકો બોલી શકે છે. આઈ કેન સ્પીક. આમાં કંઈ તમે બોલી શકો છો. તમારા મોઢામાં જીભ છે, ભગવાને તમને તાકાત આપી છે. આઈ કેન સ્પીક, બટ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તમારે આવું કહેવું છે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું છે ને ઇંગ્લિશ બોલી શકું છું. તો આ કેસમાં જુઓ, આ તમારી શક્તિ છે. આ બધા જ લોકો કદાચ ના કરી શકતા હોય, એટલે અહીંયા આપણે કેન વાપર્યું. તમારે કહેવું છે કે હું તને 10,000 રૂપિયા આપી શકું. હું તને 10,000 રૂપિયા આપી શકું. આઈ જોડે કેન, મુખ્ય ક્રિયાપદ છે ગીવ. હવે કોને આપવાના છે? આઈ કેન ગીવ યુ 10,000. આઈ કેન ગીવ યુ 10,000 રૂપીઝ. હું તને 10,000 રૂપિયા આપી શકું, કારણ કે મારી જોડે એ શક્તિ છે. આઈ કેન ગીવ યુ 10,000 રૂપીઝ. ધારો કે તમારે કહેવું છે કે એ છોકરો છે ને એ 1 કલાકમાં 10 કિલોમીટર ચાલી શકે છે. તો તમે લખી શકો હી કેન. એ છોકરો શું છે? હી કેન વોક. હવે વોકની જોડે એસ નહીં લાગે, ખાસ સમજો, કારણ કે આ કયું છે? મોડલ છે. મોડલમાં મુખ્ય ક્રિયાપદ જોડે કોઈ ફરક પડતો નથી. હી કેન વોક 10 કિલોમીટર્સ. હી કેન વોક 10 km. તમે ટૂંકમાં લખો છો. હી કેન વોક 10 km in 1 hour.
હી કેન વોક 10 km ઇન 1 hour. એ 1 કલાકમાં 10 કિલોમીટર ચાલી શકે છે એવી એની શક્તિ છે. એટલું એની જોડે ભગવાને શક્તિ આપેલી છે, એટલે તમે અહીંયા લખી શકો છો કેન. ચલો નેક્સ્ટ વર્ડ છે મે. મે કઈ રીતે વાપરશો? કોઈ વસ્તુ થશે, કોઈ વસ્તુ કદાચ થશે એ બતાવવા માટે શું વપરાય છે ઇંગ્લિશમાં? મે વપરાય છે. ઉદાહરણ તરીકે આઈ મે કમ ટુમોરો. આઈ મે કમ ટુમોરો, કદાચ હું કાલે આવું. આઈ મે કમ ટુમોરો, કદાચ હવે જો એ છોકરી કદાચ તને આમંત્રણ આપે, શક્ય છે એ કદાચ આપે પણ ખરી. શી મે ઇન્વાઇટ યુ. શી મે ઇન્વાઇટ યુ, એ કદાચ આમંત્રણ આપે. શી મે ઇન્વાઇટ યુ. તમારે કેવું છે કે કદાચ વરસાદ પડશે, તમે કહી શકો ઇટ મે રેઇન. ઇટ મે રેઇન મતલબ કે તમને ખબર નથી વરસાદ પડે, કદાચ ના પણ પડે. 50% 60% શક્યતા છે, પડે પણ ખરી, ના પણ પડે. એ અર્થમાં ઇંગ્લિશમાં શું વપરાય છે? મે વપરાય છે. ઠીક છે. ખાસ હવે માઇટ ક્યારે વપરાશે તો એ પણ સમજી લઈએ. માઇટ, હવે માઇટ સમજાવતા પહેલાં તમને કહી દઉં કે આ બધા જ વાક્યનું નકાર કઈ રીતે બને. નેગેટિવમાં તો સિમ્પલ યાદ રાખો, વિલ છે એની સાથે તમારે નકાર લખવું છે. આઈ વિલ નોટ ગો. આઈ વિલ નોટ ગો. શી વિલની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? હવે વિલ નોટનું ટૂંકું રૂપ પણ છે વોન્ટ, તો તમે વોન્ટ પણ મૂકી શકો. વિલ નોટનું ટૂંકું રૂપ શું છે યાદ રાખો. વિલ નોટ જે છે એનું ટૂંકું રૂપ શું છે? વોન્ટ. વી વોન્ટ ડિસ્કસ. હવે લોકો અમે ડિસ્કસ નહીં કહીએ, અમે કોઈ ચર્ચા આના પર નહીં કરીએ. તમે શુડ છે તો ત્યાં મૂકો છો. યુ શુડન્ટ ગો, તારે જવું જોઈએ નહીં. વી શુડન્ટ લર્ન ઇંગ્લિશ. મસ્ટ છે તો ત્યાં પણ તમે શું મૂકી શકો? મસ્ટ. યુ મસ્ટ નોટ. ઠીક છે. યુ મસ્ટ નોટ. ઘણા લોકો મસ્ટન્ટ પણ મૂકતા હોય છે, તમારી ઈચ્છા. યુ મસ્ટન્ટ પણ મૂકી શકો છો, ના કરવું જોઈએ. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તમે અહીંયા કાન્ટ પણ મૂકી શકો. હવે આઈ કેન છે, તમે શું મૂકો છો? આઈ કાન્ટ સ્પીક ઇંગ્લિશ, હું બોલી શકતો નથી. એ જ રીતે મે છે તો આઈ મે નોટ કમ ટુમોરો, હું કદાચ કાલે નહીં આવું. એ અર્થમાં નકાર વાક્ય બની શકે છે. છેલ્લા બે શબ્દો માઇટ અને કુડ. ચલો આપણે સમજી લઈએ. માઇટ જે છે, માઇટ ખૂબ જ ઓછી, ખૂબ જ પતલી શક્યતા હોય ને ત્યારે ઇંગ્લિશમાં માઇટ વપરાય છે. ખૂબ જ પતલી શક્યતા હોય. ઉદાહરણ તરીકે આઈ માઇટ આસ્ક હર. કદાચ હું એને પૂછું. કદાચ બહુ ઓછી શક્યતા છે, 10% 20% શક્યતા છે કે કદાચ હું એને પૂછું. તમે કહો છો ઇટ માઇટ, ફોર એક્ઝામ્પલ હી માઇટ વિન ધ રેસ. હી માઇટ વિન ધ રેસ. બહુ ઓછી શક્યતા છે, કદાચ એ ભૂલે ચૂકે નસીબથી કદાચ જીતી જાય. હી માઇટ વિન ધ રેસ. જો આ જ વાક્યમાં તમે મે મૂકો ને, હી મે વિન ધ રેસ, મતલબ એને જે મહેનત કરી છે અને મને એવું લાગે છે કે કદાચ એ જીતી જશે. હી કેન વિન ધ રેસ, એમાં એ શક્તિ છે કે એ રેસ છે ને એ જીતી શકે. હવે અહીંયા તમે મસ્ટ મૂકીને વિચારો. હી મસ્ટ વિન ધ રેસ, એને મેચ છે ને જીતવી જ જોઈએ. હી મસ્ટ વિન, એના પરિવારને અને બધાને પૈસાની જરૂર છે તો એને જીતવી જ જોઈએ. હી મસ્ટ વિન ધ રેસ, એ અર્થમાં વિન વપરાય છે. હવે કુડ શબ્દ જે છે, કુડના મુખ્ય બે ઉપયોગો છે, તો ટૂંકમાં તમને કહી દઉં છું કુડ કઈ રીતે વપરાય છે. ઉદાહરણ તરીકે આઈ કેન હેલ્પ યુ. હું તમારી મદદ કરી શકું છું. હવે આ જ વાક્ય મારે ભૂતકાળમાં કહેવું છે કે તમે મને પૂછ્યું હોત ને તો હું તમારી મદદ કરી શકતો. યાર, મારી જોડે પૈસા હતા, હું તમને પૈસા આપી શકત. આઈ કુડ હેલ્પ યુ. મતલબ ભૂતકાળમાં હું તમારી મદદ કરી શકતો. તો કેનનું ભૂતકાળ શું છે? કુડ. આટલું ખાસ સમજજો. નેક્સ્ટ કે તમારે કેવું છે કે હું પહેલાં છે ને હું સવારે રોજ 1 કિલોમીટર ચાલવા જઈ શકતો, એવું તમારે કહેવું છે. તમે કહી શકો આઈ could walk for 10 kilometers. I could walk for 10 km. શું 10 કિલોમીટર ચાલી શકતો. I could walk for 10 kilometers. ભૂતકાળની વાત છે. હવે તમારે કુડનો બીજો પણ એક ઉપયોગ છે. કુડનો કે તમારે કોઈને રિક્વેસ્ટ કરવી છે કે ભાઈ મને તું થોડું પાણી આપીશ, તો તમે એ કેસમાં ઘણી વાર તમે જોશો ઇંગ્લિશમાં કુડ યુ પ્રશ્ન પૂછાતો હોય છે. કુડ યુ પ્લીઝ give me
સમ વોટર. તો આ રીતે કુડનો એક ઉપયોગ એ પણ છે પ્રશ્ન પૂછવા માટે, કોઈને પ્રશ્ન પૂછવા માટે કે તમે મને આટલું કરી શકશો, એના માટે પણ ઇંગ્લિશમાં કુડ વપરાતું હોય છે. તો આશા રાખું છું તમને આ બધા જ જે શબ્દો છે મેં બહુ ફટાફટ તમને ટૂંકમાં સમજાવ્યા છે. તમને ગમ્યું હોય તો ચોક્કસથી મને કમેન્ટમાં જણાવશો અને લાઇક બટન જરૂરથી પ્રેસ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.